આ મંચ પરથી પણ પ્રેરણા મળે એવું મંચ છે. આજે આ મંચ પર તમે નજર નાખો તો કોઈક ના કોઈક રીતે શિષ્ટીઓ બન્યા છે, અનુભવના આધારે બન્યા હશે, મહેનતના આધારે બન્યા હશે, ડિગ્રીના આધારે બન્યા હશે. આ બધી રીતે મંચ શોધતું છે. આજે માધ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જે આજે વિદ્યાર્થીઓનું સન્માન એક પ્રોત્સાહિત થાય, તમારા વિચારો મેં અત્યારે થોડા દિવસ પહેલાં હું પણ શિક્ષણ સાથે ખૂબ જોડાયેલો છું. હા બેન આપણી દીઓ જાણે છે, શિક્ષણ અધિકારી. મારી સ્કૂલમાં પણ આજે 1000થી વધારે સ્ટુડન્ટ છે. આ ગેપ કલેક્ટરશ્રી, મેં આ વખતે મિનિસ્ટર બન્યા પછી જ્યારે પોસ્ટ મેટ્રિક માટે અને બધા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મારો વિભાગ જ્યારે 801 કરોડ રૂપિયા ચૂકવે છે. કેટલા? 801 કરોડ રૂપિયા ફક્ત ટ્રાઇબલ લોકો. બહુ મોટું બજેટ છે. કોઈના મગજમાં એમ હશે કે દીકરી આટલું સારું ભણી જાય છે, પણ જ્યારે નરેન્દ્રભાઈના 12 વર્ષ પૂર્ણ થાય છે, એનો ઉજવણી ખૂબ ભવ્ય રીતે આખા દેશમાં ચાલી રહી છે. એ વ્યક્તિને હું તમારા વતી નમન કરું છું. જો આ વ્યવસ્થા નહીં કરી ગયા હોત તો દીકરીઓ આટલું ઉચ્ચ શિક્ષણ ક્યારે નહીં મેળવી શકતા.